જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને હાલ તબક્કે ગુજરાત નહીં પણ દેશભરની પોલીસ સતર્ક બની છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રીના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલના તબક્કે શક્તિપીઠ અંબાજીમાં જ્યાં માર્બલની 100 જેટલી ખાણો અને ટ્રેડિંગ સેન્ટરો લગભગ 100 ઉપરાંત આવેલા છે, જ્યાં અનેક મજૂરો કામ કરતા હોય છે, અન્ય બીજા રાજ્યોમાંથી મજૂરી કામ માટે અહીં આવતા હોય છે, ત્યારે આજે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇન્સ માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને તેમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે આજે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે પ્રથમ દિવસે અંબાજી પોલીસ સ્ટેશનમાં 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આજે જે શરૂ થયેલી કામગીરી છે એ આગળ 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેશે, જ્યારે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટા કોરી ઉદ્યોગ પણ છે, જ્યાં પણ કોરીમાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં મજૂરી માટે આવતા હોય છે। દાંતા પોલીસ દ્વારા પણ ત્યાં કોરીમાંથી વિવિધ જે મજૂરી કામ કરતા હોય છે તેઓને તથા તેમના માલિકોને બોલાવી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાકીદની સૂચના પણ આપવામાં આવી છે। જો કોઈ પણ નવો વ્યક્તિ આવે અને અજાણ્યો લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા, જાણ્યા વગર કોઈ પણ જાતના આધાર કાર્ડ, આધારના પુરાવા, ડોક્યુમેન્ટ લીધા વગર કામે ન રાખવાના સૂચનો કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, આગામી સમયમાં રહેણાંક વિસ્તારમાં ભાડુઆતો રહેતા હોય છે તો મકાન માલિકોમાં પણ તેમના પુરાવા, નામ, સરનામા સાથે આધાર કાર્ડની નકલ રાખવા પણ ફરજ પાડવામાં આવી છે। અંબાજી માતાજીનું ધામ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હોટલો આવેલી છે, પ્લસ અહીંયા માર્બલના પણ ખૂબ જ ઉદ્યોગ હોય અને ખાણોમાં ખૂબ જ મોટી સંખ્યામાં મજૂરો પણ બહારથી આવતા હોય છે અને બીજા પણ ખૂબ એકમોમાં બહારથી માણસો અહીંયા કામ ધંધાથી આવતા હોય છે। આ બધાનું રજીસ્ટ્રેશન થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગુનાઓ બનતા હોય કે કોઈ પણ બીજા બનાવ બનતો હોય કે જેમાં આ જે વ્યક્તિઓ છે એની ઓળખ કરવી જરૂરી હોય, જે તે વખતે પોલીસને એ વ્યક્તિઓની માહિતી સત્વરે મળી રહે એ માટે પોલીસ આ લોકોનું એક રજીસ્ટ્રેશન કરી અને એક ફાઇલ નિભાવે છે, તો તાત્કાલિક તેનું રહેણાંકનું મૂળ સરનામું પણ મળી રહે, જેથી પોલીસને આસાની રહે। આ માટે એક આપણે સ્પેશિયલ આજે કેમ્પનું આયોજન કરેલું છે। તમામ ઔદ્યોગિક એકમો, પછી મકાનમાં રહેતા બહારથી આવેલા ભાડુઆતો અને માર્બલ ઉદ્યોગ, આ તમામના જે કારીગરો છે અથવા મજદૂરો છે અને હોટલમાં મેનેજરથી લઈ અને વેઇટર સુધીના તમામનું આપણે અહીં રજીસ્ટ્રેશન કરી તેમના આધાર કાર્ડ વગેરેની ડિટેલ એક રજીસ્ટ્રેશન કરી અને એનો એક ડેટા બનાવીએ છીએ, જેથી કોઈ પણ બનાવ વખતે પોલીસને માહિતી મેળવવા માટે સરળતા રહે। આશરે જે રજીસ્ટ્રેશન ચાલુ છે પણ આજે બહુ મોટી સંખ્યામાં 700 થી 800 માણસો અહીં આવેલા છે અને આ કેમ્પ અમે 4 થી 5 દિવસ ચલાવવાના છે। પહેલગામી આતંકવાદી હુમલા બાદ ગુજરાત રાજ્યમાં ગૃહમંત્રી શ્રી તરફથી તથા એસપી સાહેબ તરફથી તથા એએસપી શ્રી દાતા તરફથી હાલ જે પણ આ ક્વોરીમાં કામ કરતા મજૂરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ચાલુ છે। જે કામગીરી દરમિયાન તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે, લોકો ક્યાંથી આવ્યા એ વિશેની તપાસ કરવામાં આવે છે અને આમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ મળી આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ છે।